અમે મહાત્મા ગાંધી હાઇટ્સ ગણપતિ મંદિર પાસે અકોટા અમારી સોસાયટી આવેલી છે અને એ ટાઈમે અમને એવું કીધું હતું કે બધા સંપૂર્ણ વડોદરામાં લાગવાના છે મીટરો. એને બદલે ખાલી અકોટામાં અમારી સોસાયટીમાં લગાવી ગયા છે. ઘણી બધી જગ્યાએ બાકી છે મીટરો. કાં તો અમારું મીટર કાઢી નાખો, કાં તો બધાને લગાવી નાખો. અમારે જે લાઇટ બિલો છે એ લાઇટ બિલો અમારે જે 2 મહિનાનું લાઇટ બિલ 2250 આવતું હતું, એ મહિનામાં 2250 આવતું થઈ ગયું છે. એટલે અમે લોકોએ MGCL ની ઓફિસે આયા છે રજૂઆત લઈને કે અમારા જે જૂના મીટરો હતા એ અમને પાછા આપવામાં આવે. આપણે સ્માર્ટ સિટીની વાતો ચાલતી હતી, એને બદલે સ્માર્ટ મીટરો લઈને આવ્યા છે અને એ સ્માર્ટ મીટર ને તો સ્માર્ટ ચીટર કહેવાય, જે હવે લોકોને લૂંટવાનું કામ કરી રહ્યા છે. લોકો સવારે કામ કરવા જાય, સાંજે ઘરે આવે, છતાં બિલ આવે તો લોકો ક્યાંથી કામ કરે ને લોકો પેટ ભરે કે આ લોકોના બિલો ભર્યા કરે. આજે સ્માર્ટ મીટર જે લગાવવામાં આવ્યા છે, અમે કહેવા માંગીએ છીએ કે આ સ્માર્ટ મીટર ચીટર મીટર છે. કારણ કે લોકોના ઘરોમાં 15-20 દિવસ ના થયા હોય અને બિલ આવી જાય છે. બીજું કે જૂનું બિલ ભર્યું હોય તો પણ એ બિલ ચડીને આવે છે. તો આ જે MGVCL દ્વારા લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે એ બંધ કરવામાં આવે. યુનિટો તો એટલા ને એટલા બળે છે. અમે તો ઘરની અંદર 2 જ માણસ છીએ, હું ને મારી વાઈફ બંને, બરોબર. હવે અમારા ઘરની અંદર જેટલી ફેસિલિટી છે એ ફેસિલિટી બધી કઈ ડેઈલી યુઝ થતી ના હોય સાહેબ, બરોબર. તો બી અમારે જે પહેલા ગયા વર્ષની અંદર જેટલું બિલ આવતું હતું એના કરતા ડબલ બિલ થઈ ગયું સાહેબ.